કરી અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલ તો લઈ આવ્યા મોટા ઉપાડે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કર્યું. પણ આ એમ્સ હોસ્પિટલ એ હર હંમેશ કોઈ ને કોઈ વિવાદમાં જ હોય છે. તમે જોશો કે જ્યારે આ હોસ્પિટલ બનતી હતી ત્યારે પણ ક્યાંક ને ક્યાંક બાંધકામની ત્રુટીઓને કારણે એની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ ઘણી જગ્યાએ બાંધકામ છે એ તૂટી પડ્યું હતું અને એનો પણ વિવાદ ચાલ્યો હતો. ત્યારે હર હંમેશ જે વાતો કરે છે પણ એમ્સ હોસ્પિટલનું જે તંત્ર છે એ ખાડે ગયું છે. એનો આજે બીજો પુરાવો તમે જોશો કે જે કેન્સરનું જે લીનન માટેનું જે એટલે કે જે કેન્સર માટે થઈ અને જે લીનેક કરીને જે મશીન જે છે એ છેલ્લા 2-2.5 વર્ષથી એમ્સમાં આવી ગયેલું છે અને ધૂળ ખાય છે. 2-2.5 કરોડ ઉપરના આ લીનેક મશીન હોય કે બીજા કેન્સર હોસ્પિટલને લગતા 2 થી 3 જે મશીનો છે ધૂળ ખાય છે. શું કરવાને? તો એના માટે થઈને કોઈ જવાબદાર કેમ તંત્ર છે એની જવાબદારી છે કે નહીં? આને માટે થઈ અમે આજે કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત પણ કરી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આરોગ્ય તંત્રને પણ આની લેખિત જે છે એ અમે રજૂઆત કરી છે.